નમસ્કાર, જય માતાજી મિત્રો. તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ ભગવાન કૃષ્ણ અને ગાય માતા વિશે. તે જે ગાય માતાની લીલાઓ અપરંપાર છે. તો ચાલો વાત કરીએ. પહેલાં તમે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિનંતી. તો ચાલો હવે વાત કરીએ આગળ ભગવાન કૃષ્ણ અને તેમની ગાય માતા સાથેની લીલાઓ કે જે વૃંદાવન સાથે જોડાયેલી છે. દરેક ખૂણે ભગવાનની લીલા પ્રકૃતિમાં સૌંદર્યથી ભરપૂર શોભે છે. ત્યાંની હવામાં મધુર અવાજ, વૃક્ષોમાં પણ જોરદાર હરિયાળી. આવું ભગવાન કૃષ્ણનું વૃંદાવન અને તેની બાજુમાં યમુના નદીની લહેરોમાં એકદમ શાંતિનો પ્રવાહ વહેતો હોય. એમ વહેલા સૂર્યનું કિરણ યમુનાના પાણી ઉપર પડતું ત્યારે તે કિરણો સોના જેવી ચમકતી હતી. દરેક દિવસના આ કૃષ્ણના બાળ લીલાઓથી ભર્યું હતું અને તેની સાથે ગોપીઓ અને ગોવાળિયા સાથે કાયમ હાજર રહેતા હતા. તેમની વાંસળીનો મધુર અવાજ આખા બ્રહ્માંડમાં કે આખા વૃંદાવનમાં સંભળાતો હતો. ગાય માટે કૃષ્ણએ ખૂબ જ પ્રેમ હતો. ભગવાન કૃષ્ણ પોતે ગાયોનો ચરાવવા માટે જતા અને તેમની ખૂબ જ સાર સંભાળ અને ખ્યાલ રાખતા. આવું વાલભર્યું દ્રશ્ય વૃંદાવનમાં આજે પણ શોભે છે. જ્યારે ભગવાન કૃષ્ણ એક દિવસ એક મોટા વૃક્ષની નીચે બેસી અને પોતાની મધુર વાંસળી વગાડી રહ્યા હતા ત્યારે આકાશમાંથી એકદમ ચમકી ઉઠ્યું અને વૃંદાવનના લોકો પણ બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ એકી સાથે શું થયું. એમ બધા લોકો આકાશમાં ઊંચે જોવા લાગ્યા અને ત્યાં જ અચાનક આકાશ માર્ગમાંથી એક તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો અને તે પ્રકાશથી અચાનક એક ગાયનું પ્રગટ થવાનું ઉદાહરણ જોવા મળ્યું. તે ગાય કોઈ સાધારણ ગાય નહોતી. તે સુરભી ગાય હતી. તે સ્વર્ગલોકથી આવી હતી. તેની સાથે દેવતાઓનો સમૂહ પણ સાથે હતો. સુરભીનો સ્વર મધુર હતો. તે સાથે કૃષ્ણ ભગવાનના ચરણમાં આવી વંદન કરે છે અને કહે છે, હે ગોવિંદ, તમે તો જગતના પાલનહાર છો. હું તમારા શરણમાં આવી છું. આ પૃથ્વી ઉપર મનુષ્યનો, પ્રકૃતિઓનું, જીવજંતુઓનું અને ગાય માતાનું સન્માન કરવાનું પૃથ્વીવાસીઓ ભૂલી ગયા છે. તેમને લાલચ અને ક્રૂરતા આવું બધું નષ્ટ કરવાનું પણ શરૂ કરી દીધું છે. હું ભગવાન તમને વિનંતી કરું છું કે તમે પ્રભુ પૃથ્વી ઉપર સંતુલિત સ્થાપિત કરો. ત્યારે ભગવાન કૃષ્ણ હસીને કહે છે, હે સુરભી, તમારી ચિંતા એકદમ સાચી છે. હું તારી જરૂર મદદ કરીશ. આવો આપણે બેઉ જણા ધરતી ઉપર પ્રેમ અને કરુણા અને સ્નેહનું સંતુલિતનું સ્થાપન કરીએ. સુરભીના આવવાથી વૃંદાવનની શોભા એકદમ ઘણી વધી જાય છે. ભગવાન કૃષ્ણ
ગ્રામીણો અને સુરભીના વિશે કહ્યું કે ગાય આપણી માતા છે, તે આપણને પોષણ આપે છે અને અમારી પૃથ્વીને પણ સમૃદ્ધ કરે છે. આપણે તેની સાથે સેવા અને સન્માન કરવું જોઈએ. ગામવાળાએ સુરભીને ખૂબ જ પ્રેમથી સ્વીકારી. બાળકોએ તે સુરભીને, તે ગાયને ફૂલોની માળા ગળામાં પહેરાવે છે અને ગામની સ્ત્રીઓ સુરભી માટે લીલો ઘાસચારો અને પાણી પૂરું પાડે છે. આમ સુરભીના આગમનથી વૃંદાવનની ધરતી પાવન થઈ જાય છે અને વૃંદાવનને પણ આજુબાજુ અનેક રાજ્યોમાં પણ આ વૃંદાવનની ખબર પડે છે. એમ ખબર પડતાં એક રાજા દંતવક્ર કર્ણ હતો. તે રાજાને પણ ખબર પડે છે કે તે રાજા પોતાના મનમાં લાલચ અને કઠોરતા જાગે છે. તે ખબર તેને સાંભળી તે સુરભીને પોતાના કબજામાં લેવા માગતો હતો. તેણે વિચાર્યું કે આ સુરભી ગાયને પોતાના મહેલમાં લઈ આવું તો તેની સંપત્તિ અને શક્તિ ઘણી થઈ જાય, વધી જાય, તાકાત બની જાય. દંતવક્ર કર્ણે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે વૃંદાવન જઈ સુરભીને પકડી લાવો. જ્યારે સૈનિકો વૃંદાવન પહોંચ્યા ત્યારે ગામ લોકોને સામનો તેમને કરવો પડ્યો હતો. બધા જ લોકો સુરભીની રક્ષા માટે ભેગા થઈ જાય છે. જ્યારે ભગવાન કૃષ્ણને ખબર પડે છે ત્યારે સ્વયં પોતે રાજા દંતવક્રકર્ણને ભેગા થવા જવાનું કહ્યું. ભગવાન કૃષ્ણ ગામલોકો અને સુરભીને સાથે લઈ દંતવક્રકર્ણના રાજ્યમાં મહેલમાં પહોંચ્યા. રાજાએ શ્રી કૃષ્ણને ઘણી પોતાનાથી કઠોર એમ મજાકો ભગવાનની ઉડાડી. તું એક સાધારણ ગોવાળિયો છે, શા માટે અહીં આવ્યો છે? આ ગાય હવે મારી છે. ત્યારે ભગવાન કૃષ્ણએ શાંત સ્વરે જવાબ આપ્યો કે રાજન, સાચો રાજ્યનો શાસક તો દયા અને કરુણાથી ચાલે એ જ શાસનવાળો રાજા કહેવાય. પણ જો તમે સુરભીને લેવા માગતા હોય તો પહેલાં તમે તેનો મહિમા સમજો. દંતવક્રકર્ણે આ વાતને સ્વીકારી લીધી. જ્યારે ભગવાન કૃષ્ણએ તેને વૃંદાવન આવવાની પણ એક શરતમાં બાંધી લીધા રાજાને. અને પછી એ જોઈ શકે તેવી કેવી રીતે મનુષ્ય અને ગાય એક સાથે રહે છે. એમ રાજા દંતવક્રકર્ણ વૃંદાવન પહોંચીને જોવે છે ગાય અને ગામ લોકો કેવી રીતે હળી મળીને તે રાજાએ રહે છે તે જોવે છે. રાજાએ જોયું કે ગાયોનું દૂધ બાળકોના પોષણ માટે આપતું હતું. જ્યારે સાણ કહીએ તે ખેતરને ઉપજાઉ બનાવતું હતું અને તેની ઉપસ્થિતિમાં શાંતિમાં પ્રચાર કરતા હતા. એમ ભગવાન કૃષ્ણએ દંતવક્રકર્ણને સમજાયો કે ગાય એક પશુ નથી, તે પૃથ્વીના પ્રકૃતિનું સાધન છે અને તેની સાથે સેવા કરવી જોઈએ, અમારો ધર્મ છે. દંતવક્રકર્ણના હૃદયમાં પણ પરિવર્તન આવી ગયું અને તે રાજાએ પોતાની ભૂલ સ્વીકારી અને વચન આપ્યું કે હું પણ મારા રાજ્યમાં ગાયો અને જીવજંતુઓની રક્ષા કરીશ. ભગવાન કૃષ્ણ, દંતવક્રકર્ણ રાજા અને ગામ લોકો ભેગા મળી ગોવર્ધન પર્વતની પૂજા કરે છે અને ભગવાન કૃષ્ણ ગોવર્ધન પર્વતને પ્રસાદ અર્પિત કરે છે. અને આ ગોવર્ધન પર્વત વિશે
ભગવાન કૃષ્ણ દાતા દંત વક્રકર્ણ અને ગામવાસીઓ અને સુરભીને ગોવર્ધન પર્વતની વાત સંભળાવે છે અને આમ પૃથ્વી ઉપરનું સંતુલિત જાળવવા માટે તે મદદ કરે છે. તમે બધાએ મને ત્યારે સુરભી કહે, હું ધન્ય થઈ ગઈ છું. તમે બધાએ મને પ્રેમ અને સન્માન દીધું. તે પૃથ્વી ઉપર સંતુલિતનું મદદ કરે છે. હે ગોપાલ, તમારી કૃપાથી હું મારા ઉદ્દેશમાં સફળ થઈ ગઈ અને તમારી શિક્ષા અને તમારું આ ગામ વૃંદાવન એક દુનિયામાં નામના કાયમ રહે તેવું બની ગયું. અને આજે પણ આ વૃંદાવન ગામ આખી દુનિયામાં કે જે મલકમાં કહીએ તેમ પ્રખ્યાત છે આખા ભારતમાં. ગાયો અને અન્ય જીવો વિશે સમજવા ભગવાન કૃષ્ણએ આ ગાય વિશેની જોરદાર વાત કરી. અને કોકવાર તમે પણ વૃંદાવન જાજો અને ત્યાં પણ ગાય માતાના અનેક અત્યારે તો જોવા મળતા શોભાઓ કે જે પથ્થરોમાં કોરીને કોઈ જૂની પથ્થરોમાં કોતરાણી એમ અલગ અલગ પ્રકારમાં ગોપીઓ અને કૃષ્ણ સુરભી આમ અનેક તમને ત્યાં કોતરણીઓ જોવા મળશે. જે વૃંદાવનમાં આજે પણ નામ ખૂબ પ્રખ્યાત થઈ ગયું છે. એટલે હવે કહીએ છીએ બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.